સ્ટાર્ટ. અનાદિકાળથી આદર્શનિષ્ઠ જીવનની પ્રેરણા આપતા સનાતન ધર્મ આસ્થાએ ભારત વર્ષને એક મહાન સંસ્કૃતિ અને દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. સોમનાથ ભારતીય પ્રજાની અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. તે અનંત જ્યોતિ છે જે પેઢી દર પેઢી ભારતને તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડી રાખવા સાથે સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપે છે. જે રીતે ગંગા નદી પહાડોમાંથી નીકળીને અનેક વળાંકો લેવા છતાં સમુદ્ર સુધી પહોંચીને પોતાની પવિત્રતા ટકાવી રાખે છે, તે રીતે સોમનાથનો ઇતિહાસ પણ સંઘર્ષો છતાં પોતાની ગરિમા જાળવી રાખી અનંત રહ્યો છે. પેરેગ્રાફ. સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર. સ્વમાં તલ્લીન કરી પરમ ચેતનાનો ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભારત સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ દ્વારા થયેલા હુમલાને 1000 વર્ષના અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઈ અખંડ ઓમકારના નાદ સાથે અજેય ભારતીય સંસ્કૃતિ મૂલ્યોનો જયઘોષ કર્યો હતો. પેરેગ્રાફ. તેમણે શૌર્ય સભામાં બુલંદ સ્વરે જણાવ્યું હતું કે પાછલા 1000 વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવવાનો પ્રયાસ થયો હતો તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. પેરેગ્રાફ. સ્વાભિમાન પર્વ પ્રસંગે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીકો સાથે શણગારવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથમાં પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પેરેગ્રાફ. 72 કલાકના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભૂતિ સાથે દિવ્ય બન્યું હતું. વર્ષ 1026થી 2026 સંઘર્ષ, શૌર્યતા, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપી રહી છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. પેરેગ્રાફ. સર્જનનો માર્ગ લાંબો હોય છે, પણ ચિરકાલીન હોય છે. સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનઃનિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતનો આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે. પેરેગ્રાફ. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
ભગવાન સોમનાથ સમક્ષ વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. 108 અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન શ્રી સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. પેરેગ્રાફ: દેશની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વહોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરનું પુનરુત્થાન કરનારા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પેરેગ્રાફ: સોમનાથનો ઇતિહાસ પરાજયનો નહીં, પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કૃતિ પર વિશ્વના ઇતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે. પેરેગ્રાફ: સોમનાથ મંદિર પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલા કર્યા, પરંતુ તેઓ સનાતન પરંપરાના મૂળ આત્માને સમજી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે સોમનાથ નામમાં જ સોમ એટલે અમૃતનો ભાવ સમાયેલો છે અને અહીં સ્થિત મહાદેવ ચૈતન્ય, કલ્યાણકારી અને અવિનાશી શક્તિનું પ્રતીક છે. સોમનાથમાં વિરાજમાન ભગવાન શિવ મૃત્યુંજય છે, જેમણે મૃત્યુને જીત્યું છે અને જે સમગ્ર સૃષ્ટિના સર્જન, પાલન અને ભયના આધાર છે. ભારતની આસ્થા એવી છે કે અહીં કણ કણમાં શિવનું દર્શન થાય છે. તેથી કોઈ પણ આક્રમણ આ આધ્યાત્મિક ચેતનાને નષ્ટ કરી શક્યું નથી. વડાપ્રધાનશ્રીએ આઝાદી બાદ સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમનાથના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો. 1951માં મંદિરના પુનઃનિર્માણ સમયે અનેક અવરોધો ઊભા કરાયા